નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. ઢસા જીઈબીની ખુલ્લી દાદાગીરી. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. ઘોઘાસમડી ગામે માત્ર 8 દિવસ પહેલા આવેલા વીજ બિલ માટે કનેક્શન કાપવાની ધમકી, ગ્રામજનોમાં ભારે આક્રોશ. ઢસા PGVCL કચેરીના અધિકારીઓનો ઘોઘાસમડી ગામે ત્રાસ. બિલ આવ્યાને હજુ માત્ર 8 જ દિવસ થયા છે, ત્યાં જ કનેક્શન કાપવા દબાણ. કોઈ નોટિસ કે પૂરતો સમય આપ્યા વિના સીધી જ લાઇન કાપવાની ધમકીથી લોકો પરેશાન. ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોએ જીઈબીની આ તાનાશાહી સામે ઉઠાવ્યા સવાલો. રાજ્યમાં એક તરફ મોટા ઉદ્યોગકારોના કરોડો રૂપિયાના વીજ બિલો બાકી હોવા છતાં વીજ કંપનીઓ ચૂપ રહે છે, ત્યારે બીજી તરફ સામાન્ય ખેડૂતો અને ગ્રામજનો પ્રત્યે ઢસા જીઈબી PGVCLના અધિકારીઓ ખુલ્લી દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઢસા તાબા હેઠળ આવતા ઘોઘાસમડી ગામે જીઈબીના કર્મચારીઓ દ્વારા માત્ર 8 દિવસ પહેલા જનરેટ થયેલા વીજ બિલ માટે ગ્રાહકોના કનેક્શન કાપી નાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. નિયમોનો ઉલાળ્યો અને કર્મચારીઓની જોહુકમી. સામાન્ય રીતે વીજ બિલ આવ્યા પછી ગ્રાહકને બિલ ભરવા માટે નિયત સમયમર્યાદા એટલે કે ડ્યુ ડેટ આપવામાં આવતી હોય છે, પરંતુ ઘોઘાસમડી ગામે નિયમો નેવે મૂકીને જીઈબીનો સ્ટાફ જાણે કોઈ ટાર્ગેટ પૂરો કરવાનો હોય તેમ ગ્રાહકોના ઘરે પહોંચી ગયો છે. ગ્રામજનોની ફરિયાદ છે કે બિલ હાથમાં આવ્યાને હજુ માંડ 8 દિવસનો સમય વીત્યો છે, ત્યાં જ અધિકારીઓ કાતર લઈને પહોંચી જાય છે અને બિલ ભરો નહીંતર અત્યારે જ કનેક્શન કાપી નાખીશું તેવી જોહુકમી કરી રહ્યા છે. પૈસાની વ્યવસ્થા કરવાનો પણ સમય નથી અપાતો. હાલ ખેડૂતો અને સામાન્ય પરિવારો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. ખેતી અને ઘર ખર્ચ વચ્ચે બિલ ભરવા માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે થોડો સમય જોઈએ, પરંતુ ઢસા જીઈબીના કર્મચારીઓ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ગ્રાહકો દ્વારા થોડા દિવસની મહેતલ માંગવામાં આવે તો પણ તેમની સાથે અસભ્ય વર્તન કરી દાદાગીરીથી લાઇન કાપવાની સીધી ધમકીઓ આપવામાં આવી રહી છે. ગ્રામજનોમાં રોષ, ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ. ઘોઘાસમડી ગામના લોકોનો સવાલ છે કે શું વીજ કંપનીના કાયદા માત્ર ગરીબ અને સામાન્ય માણસો માટે જ છે? જો બિલ ભરવાની તારીખ જતી રહી હોય તો કનેક્શન કાપો તે વ્યાજબી છે, પરંતુ માત્ર 8 દિવસમાં જ આવી દાદાગીરી કેટલી યોગ્ય છે? આ ઘટનાને પગલે ઘોઘાસમડી સહિત આસપાસના પંથકમાં ઢસા જીઈબીની કામગીરી સામે ભારે આક્રોશ ફેલાયો છે. જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે તાત્કાલિક દખલગીરી કરી સ્થાનિક કર્મચારીઓની દાદાગીરી રોકવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા, SS2 ન્યૂઝ, ગઢડા.